ॐ सहनः भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ वाङ्मे मनसि प्रतिष्ठिता मनो मे वाचि प्रतिष्ठितम् आविराविर्म एधि वेदस्य मणिस्थः श्रुतं मे मा प्रहसेः अनेनाधीतेन अहोरात्रान् सन्दधामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारमवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। तो 36वां श्लोकમાં કહે છે ઉપાધિષ્વપि સર્વેષુ સામિથ્યામિપ્યાत् પ્રત્યેગાત્મનઃ પ્રાણપ્રજ્ઞાદ્વયં યોગ્યम् अत्यन्तं तेन लक्ष्यते। प्राणशब्दोऽभिधावृत्या वायुं चेष्टकमाहहि। प्रज्ञाशब्दो ज्ञानहेतुं बुद्धिं वक्ति स्वशक्तितः। उपाधि उपलक्षकं विना अत्र कश्चिद् उपायो नास्ति। उपाधि द्वारा आत्मा उपलक्षित થઈ શકે, એનો નિર્દેશ થઈ શકે। આ ઉપાધિ દ્વારા આત્માનું જ્ઞાન થઈ શકે। આત્મા ટૂંકમાં આત્માનું વર્ણન કરનારો સીધે સીધો કોઈ શબ્દ નથી। आत्मवाचक शब्दो यस्मान् न क्वापि वीक्षते।
જેનો અર્થ થાય આત્મા એવો કોઈ શબ્દ કારણ કે ક્યાંય છે નહીં, પણ આત્મા કોઈ શબ્દનો અર્થ ના થઈ શકે. માત્ર લક્ષણાવૃત્તિથી જ આત્માનો નિર્દેશ થઈ શકે. લોકી ગુણક્રિયા જાતિ રૂઢ શબ્દ હેતવ. તો આત્મા કેમ કોઈ શબ્દનો અર્થ ના થઈ શકે? કારણ કે વ્યવહારમાં ગુણ, ક્રિયા, જાતિ, સંબંધ, રૂઢિ અને એક અથવા વધારે વિશેષતા કોઈ પદાર્થમાં હોય તો એ પદાર્થ શબ્દોથી વર્ણનનો વિષય થઈ શકે. અર્થાત શબ્દોથી આપણે એ પદાર્થને જણાવી શકીએ. જાતિનું વર્ણન કરીને, ગુણનું વર્ણન કરીને, ક્રિયાનું વર્ણન કરીને વગેરે. નાત્મની અન્યતમો અમીષા. આત્મામાં જાતિ પણ નથી, ગુણ નથી, ક્રિયા નથી, સંબંધ નથી, એની રૂઢિ પણ નથી. એટલે કે આત્મા એવું રૂઢિ શબ્દ પણ નથી જેનું નામ હોય. શબ્દ હેતવ અમીષામ અન્યતમો આત્મની. આ બધા શબ્દ હેતવ એટલે કે શબ્દ પ્રવૃત્તિ નિમિત્તાની, જેને કારણે કોઈ પદાર્થમાં શબ્દની પ્રવૃત્તિ થાય, અર્થાત જેને કારણે કોઈ પદાર્થ શબ્દથી વર્ણવવા યોગ્ય કે શબ્દથી જણાવવા યોગ્ય બને એવું કશું આત્મામાં નથી. બાકી વ્યવહારના બધા પદાર્થમાં આમનું કશું કશું હોય છે. જાતિ હોય, ગુણ હોય, ક્રિયા હોય, સંબંધ હોય વગેરે. માટે એવું કશું ન હોવાને કારણે આત્મા ક્યારેય કોઈ શબ્દનો વાચ્યાર્થ સીધે સીધો અર્થ ના થઈ શકે. તેથી શું કરવું પડે? ઉપાધિષ્વ સર્વેષુ. સામીપ્યાત પ્રત્યેગાત્મન. તો ઉપાધિ દ્વારા એનું ઉપલક્ષક, ઉપાધિ એની ઉપલક્ષક બને છે. ઉપાધિ કહો, વેશ કહો. તો ઉપલક્ષક અર્થાત એને જણાવનારી, એનો નિર્દેશ કરનારા સાધન બને. નિર્દેશ કરીને પોતે તો જતા રહ્યા પછી. પેલું તીર છે, નિર્દેશ કરીને પોતે તો જતું રહે. પેલો વાંસળો પણ આપણે ઊંચે ચડાવ પોતે જતો રહે. તો ઉપાધિ પણ આત્માની નજીક લઈ જાય આપણને. પછી ઉપાધિ પણ જતી રહે આપણા ધ્યાનમાંથી, અને એ રીતે આપણે આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ. આ પ્રક્રિયા છે. આત્મા સૂક્ષ્માથી સૂક્ષ્મ છે, અને કોઈ શબ્દનો જાણે કે કોઈ શબ્દથી તો વિચાર કરવાથી થતો નથી. તો આપણે કઈ વસ્તુ છે જેના પર વિચાર કરીને આપણે આત્માને પામી શકીએ, તો એને આપણે ઉપાધિ કહેવામાં આવે. પ્રાણ પ્રજ્ઞાદ્વયમ યોગ્યમ અત્યંતમ તેન લક્ષ્યતે. સામીપ્યને કારણે આત્મના સર્વાધિકારી સ્થાનીય. આત્માને કશું કરવું હોય તો પ્રજ્ઞા અને પ્રાણ, કે પ્રાણ અને પ્રજ્ઞા દ્વારા જ કરી શકે. આત્મા સ્વયં કશું ના કરી શકે. આમ તો બધું કરનાર આત્મા જેવું કહેવું જોઈએ. આમ તો આત્મા કશું કરનાર નથી, વાત સાચી છે. પણ કરનાર કોણ છે? પછી બોલનાર છે કોણ? ચાલો ભાઈ, વાઘ ઇન્દ્રિય બોલનાર છે. વાઘ ઇન્દ્રિય સ્વયં તો અચેતન છે, પણ બોલી ના શકે. આત્મા એને મુખ્ય અર્થમાં બોલનાર ના કહેવાય. પણ આત્મા જો ન હોય, ચેતનતા ન હોય, તો વાઘ ઇન્દ્રિય કશું ના કરી શકે. એ દ્રષ્ટિએ છેવટે આમ જોઈએ તો બોલનાર કોઈ છે જ નહીં એવું થયું. આ તો વાઘ ઇન્દ્રિય અચેતન હોવાને કારણે બોલનાર ન હોય, અને આત્મા નિર્વિશેષ હોવાને કારણે બોલનાર ન હોય. એટલે આમ જોઈએ તો કશી વસ્તુ ખરેખર સમજાવી શકાય એમ છે જ નહીં. કે આત્માની સત્તા એક પ્રકારની છે, પારમાર્થિક સત્તા. વાઘ ઇન્દ્રિય વગેરે વ્યાવહારિક સત્તા છે, માટે ખરેખર કે બે કોઈ સંબંધ છે નહીં.
અને છતાં કોઈક રીતે સંબંધ બંધાય છે ખરો, એ સન્નિધિ કહેવામાં આવશે. પણ છેવટે જોવા જઈએ તો બધું કરનાર આત્મા જ છે. જગતનું સર્જન કરનાર, પાલન કરનાર, લય કરનાર, નિયંત્રણ કરનાર, આ બધી સંવાદિતા, નિયમ કાયદો જાળવી રાખનાર છે આત્મા જ છે ને. ટૂંકમાં આ બધું કરનાર ચેતન જ હોય. અચેતન તો ના કહી શકે, ચેતન એક આત્મા છે, એ જ બધું કરે છે એમ કહેવાય. પણ સ્વયંમાં કશું કરવાની એનામાં યોગ્યતા જ નથી. એમ કહેવાય કે જાણે કે કશાક દ્વારા, આમ તો એને શરીર પણ જોઈએ, કર્મેન્દ્રિયો જોઈએ, જ્ઞાનેન્દ્રિયો જોઈએ, અનેક વસ્તુ જોઈએ. પણ નજીકમાં નજીક કોણ છે? આ પ્રાણ અને પ્રજ્ઞા આત્માની. અને એ દ્વારા પછી પ્રજ્ઞા દ્વારા, જ્ઞાનેન્દ્રિય દ્વારા વિષયોનો સંપર્ક કરીને એ રીતે વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરે, પ્રજ્ઞા પ્રાપ્ત કરે. પ્રાણ દ્વારા, કર્મેન્દ્રિયો દ્વારા, ચેષ્ટા દ્વારા જગત પ્રત્યે પ્રતિભાવ દર્શાવે. આમ જગતનો ઉદ્દીપનો પ્રાપ્ત કરવા એ થાય છે જ્ઞાનેન્દ્રિયો દ્વારા, એ થાય છે પ્રજ્ઞા કે બુદ્ધિ દ્વારા. એ કરનાર કહેવાય કે આત્મા છે. આપણે જગતને પ્રતિભાવ દર્શાવીએ છીએ કર્મેન્દ્રિયો દ્વારા. તો જ્ઞાનેન્દ્રિયો દ્વારા જગતના ઉદ્દીપનો પ્રાપ્ત કરીએ, માહિતી પ્રાપ્ત કરીએ. કર્મેન્દ્રિયો દ્વારા આપણો પ્રતિભાવ દર્શાવે. આ પ્રકારનો વ્યવહાર. એટલે આત્માને બધું જોઈએ, એ માટે દેહ પણ જોઈએ. આમ કહે કે આ બધાને રહેવાનું રહેઠાણ જોઈએ ને પાછું કોઈ. એ રીતે આત્માને આ બધાની જરૂર તો પડે છે કશું કરવા માટે, કશું વ્યવહાર કરવા માટે, ટૂંકમાં કોઈ ઉદ્દીપન પ્રાપ્ત કરવા માટે કે પછી પ્રતિભાવ દર્શાવવા માટે આત્માને બધી સામગ્રી જોઈએ. જો સ્થૂળ દેહ ના હોય તો સૂક્ષ્મ દેહથી કશું થઈ ના શકે. કર્મેન્દ્રિય તો આમ કર્મ ના થાય, ચેષ્ટા ના થાય. એ રીતે પ્રાણ પ્રજ્ઞા દ્વયમ પ્રત્યેગાત્મન સામીપ્યાત સર્વેષુ ઉપાધિષુ. સ્થૂળ દેહ પણ ઉપાધિ છે, કર્મેન્દ્રિય ઉપાધિ છે, જ્ઞાનેન્દ્રિય ઉપાધિ છે, પ્રજ્ઞા પ્રાણ ઉપાધિ છે. આ બધી ઉપાધિમાં પ્રાણ અને પ્રજ્ઞા બંને એક જોડી દેવામાં આવે છે. ક્રિયાશક્તિ, જ્ઞાન શક્તિ આ જાણે, કારણ કે તો જ આ બધું કર્મ થઈ શકે. બંને શક્તિ જોઈએ. એકલી ક્રિયાશક્તિ ના ચાલે, કારણ કે એમાં પ્રજ્ઞા જોઈએ, સમજ જોઈએ, વિચાર જોઈએ, ત્યારે કશું કર્મ કરવામાં આવે. નવી સમજ હોય તો કશું થાય નહીં, માટે ક્રિયાશક્તિ પણ જોઈએ. આ રીતે બંને શક્તિનું જોડકું પ્રાણ પ્રજ્ઞા દ્વયમ. આ દ્વયમ કહો, પ્રાણ પ્રજ્ઞાનું જોડકું જાણે કે સાથે જ જાય છે. અત્યંત યોગ્યમ તેન લક્ષ્યતે. આ બંને આમ જોવા જઈએ તો સૂક્ષ્મતાની દ્રષ્ટિએ પણ આત્માથી અત્યંત નજીક છે અને સર્વાધિકારીના સ્થાને છે. માટે એને પહોંચ્યું તો એ આત્માને પહોંચાડે. જેમ સર્વાધિકારી પાસે જઈએ, મેનેજર પાસે જઈએ તો પછી આપણને મુખ્ય જો એની પાસે પહોંચાડે, તે રીતે આ બે પાસે જઈએ તો આપણને આત્મા પાસે પહોંચાડે. સામે પછી એ હટી જાય. તો મુલાકાત કરાવે ને હટી જાય. તેમ આપણા સર્વાધિકારી છે આત્મા સાથે મુલાકાત કરાવે અને પોતે હટી જાય. એ પ્રકારની વ્યવસ્થા છે. તે વિના ન કોપી વ્યવહાર હૈ આત્મનૈતિ. આ બે સિવાય આત્માનો કોઈ વ્યવહાર થઈ ના શકે. પ્રાણ આત્મ ઉપલક્ષકત્વ ઉપવાદયથી. કેવી રીતે આ પ્રાણ ને પ્રજ્ઞા આત્માનો ઉપલક્ષક છે. ઉપલક્ષક ગઈ વાત કરી.
કાદાચિત્કત્વે સદી વ્યાવર્તનત્વમ છે તો પ્રાણ કે પ્રજ્ઞા કોઈ આત્માનો અંશ નથી, ભાગ નથી, સ્વરૂપ નથી. આત્માનું સ્વરૂપ નથી, એનું અંગ નથી, અંશ નથી, ગુણ નથી, કશું નથી. અને છતાં પણ આત્મલક્ષકત્વ કદાચિત એનો સંબંધ છે. જ્યારે ચેષ્ટા થઈ રહી હોય ત્યારે પ્રાણનો આત્મા સાથે સંબંધ છે. જાણે કે જ્યારે આપણે જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા હોય, અનુભવ કરી રહ્યા ઇન્દ્રિયો દ્વારા, ત્યારે પ્રજ્ઞાનો આત્મા સાથે સંબંધ પછી નથી, એટલે સુષુપ્તો નથી હોત. ચાલો જાગ્રતમાં હોય, સ્વપ્નમાં હોય, છતાં સુષુપ્તિમાં તો નથી. એટલે આ સંબંધ છે એ નિત્ય સંબંધ નથી. નિત્ય સંબંધ હોય તો પછી બંને એક જ થઈ જાય. કેવો છે? કાદાચિત કે સંબંધ છે. ક્યારેક આ પ્રાણ પ્રજ્ઞા છે એ આત્મા સાથે જોડાયેલા હોય અને એની પ્રેરણાથી કર્મ કરતા હોય, અને ક્યારેક ન કરતા હોય. એ રીતે પ્રાણ પ્રજ્ઞા આત્માનો ભાગ પણ નથી, અંગ પણ નથી, કશું નથી. અને છતાં પણ ક્યારેક ક્યારેક આત્મા સાથે સંબંધિત હોવાને કારણે એ વખતે સુષુપ્તિમાં કશું ના થાય. સુષુપ્તિમાં પ્રાણ પ્રજ્ઞા કોઈનો આત્મા સાથે સંબંધ નથી મળે, એ વખતે કશું જ્ઞાન થઈ ના શકે. એટલા માટે જાગ્રતમાં, સ્વપ્નમાં તો આપણે ભાન નથી હોતું. તો પ્રાણ પ્રજ્ઞાનો જ્યારે આત્મા સંબંધ હોય ત્યારે એ આત્માનું જ્ઞાન કરાવવાની ક્ષમતા ધરાવે છે, એટલે ઉપલક્ષક બને છે. પ્રાણ શબ્દ અભિધાવૃત્યા વાયમ ચેષ્ટિકમ આહી. પ્રાણ અભિધાવૃત્તિ કહો, વાચ્યાર્થ કહો. પ્રાણ શબ્દનો શું છે? તો કે વાયુ. પ્રાણ આપણે સમજીએ છીએ વાયુ, કારણ કે આ પ્રાણ છે વાયુનો જ વિકાસ છે. અને વળી વાયુ શું કહે છે? ચેષ્ટિકમ, બધી ચેષ્ટા, બધી પ્રવૃત્તિ માટે જવાબદાર છે. ચેષ્ટા માટે કશું હલનચલન થાય ને, પાપણ પણ ઉઘાડબંધ થાય માટે વાયુ તો જોઈએ છે. કંઈ પણ ચેષ્ટા થતી હોય તો એનું એ ચેષ્ટાનો ચેષ્ટક, ચેષ્ટા કરનાર કે કરાવનાર વાયુ છે, જે વાયુને પ્રાણ કહેવામાં આવે છે. પ્રજ્ઞા શબ્દો જ્ઞાન હેતુ બુદ્ધિમ સ્વશક્તિતઃ વક્તિ. અને પ્રજ્ઞા પોતાની શક્તિથી, અર્થાત પ્રજ્ઞા શબ્દનો વાચ્યાર્થ. પ્રજ્ઞા શબ્દનું શ્રવણ કરતાં આપણે શું સમજીએ તો કે બુદ્ધિ, જે પ્રજ્ઞા માટે જ્ઞાનનું સાધન છે. જ્ઞાન હેતુ, આમ તો બુદ્ધિ જ્ઞાન નથી પણ જ્ઞાનનું કારણ છે. બુદ્ધિમ એટલે એ રીતે પ્રજ્ઞા જ્ઞાનનું કારણ હોવાને કારણે બુદ્ધિ એવો એનો અર્થ થાય. પ્રાણ પ્રજ્ઞાયો અધ્યાસ અધિષ્ઠાનત્વાત તયો હેતુ આત્મા યદિ ઉપચારાદ ઉચ્યતે. તો 38મા શ્લોકમાં કહ્યું તદ્ભ્રાંત્યધિષ્ઠાનતયા તદ્હેતુત્વોપચારતઃ તાભ્યમ આત્મા લક્ષ્યમાણ જ્ઞેય શાખાગ્ર ચંદ્રભ્રત. તદ્ભ્રાંતિ અધિષ્ઠાનતયા, આ તત્વનો અર્થ ભાઈ પ્રજ્ઞા પ્રાણ થવાનો. તદ્ભ્રાંતિ અધિષ્ઠાનતયા, આ પ્રાણ પ્રજ્ઞાનું અધિષ્ઠાન હોવાને કારણે, કે ભ્રાંતિનું અધિષ્ઠાન હોવાને કારણે. તદ્ભ્રાંતિ, એમાં એવું કહેવામાં આવ્યું કે પ્રાણ પ્રજ્ઞા છે ભ્રાંતિ છે, પ્રાણ પ્રજ્ઞા રૂપી ભ્રાંતિ. તો અધિષ્ઠાન તો ભ્રાંતિનું જ હોય ને, અધ્યારોપનું હોય, અધ્યાસનું હોય. તો પ્રાણ પ્રજ્ઞા રૂપી ભ્રાંતિ છે માટેનું અધિષ્ઠાન હોવું જોઈએ. ભ્રાંતિનો અર્થ આપણે સમજવાનું કે એની વ્યાવહારિક સત્તા છે.
જેને આપણે મિથ્યા કહીએ છીએ. એટલે પ્રાણ પ્રજ્ઞા એ પારમાર્થિક સત્તા નથી, અબાધિત નથી. તેથી એ સુષુપ્તિમાં એનું જાણે કે લય થઈ જાય, નાશ થઈ જાય, જાગ્રતમાં આવી ઉત્પત્તિ થાય. ઉત્પત્તિ લય અને વડા હોવાને કારણે અને અધીન હોવાને કારણે એ નિત્ય તો નથી, અબાધિત નથી, સત્ય નથી. એ સત્ય ના હોય એ શું કાદાચિત કે હમણાં છે ને પછી નથી. વેદાંત શાસ્ત્ર કહે કે આ વસ્તુ આભાસ છે, આ વસ્તુ સ્વયં સત્ય નથી. એ સત્ય હોય ને એ પોતાના હવા માટે કશા પર આધારિત ન હોય. એટલા મળે સત્ય વસ્તુ હોય જ ન હોય બને જ નહીં. વસ્તુ નથી એ કેમ છે, એવું કેમ છે? કારણ કે એ જ્યારે છે ત્યારે પણ પોતાના હવા માટે કશા પર આધારિત છે, કશાકને કારણે છે. એ દ્રષ્ટિએ પ્રજ્ઞા અને પ્રાણ કે પ્રાણ પ્રજ્ઞા એ કેવી સત્તા? અનિત્ય સત્તા ધરાવે છે, પરતંત્ર સત્તા ધરાવે છે, કશાકને કારણે હવાપણું ધરાવે છે. એ ન હોય તો પોતે નથી. એ રીતે એ શું છે? મિથ્યા છે. એટલે આપણી ભાષામાં શું કહીએ? મિથ્યા છે. મિથ્યા એટલે નથી પરંતુ ભાષે છે, મળે ભ્રાંતિ છે. જેમ રજ્જુ સર્પમાં સર્પ નથી પરંતુ ભાષે છે, માટે એને મિથ્યા કહીએ, ભ્રાંતિ કહીએ. તે તો આપણા ભાષે છે. એકલા પ્રાણ પ્રજ્ઞાત ભ્રાંતિ, બધું જ ભ્રાંતિ જ છે. વેદાંત શાસ્ત્ર કે જે કશું ભાષે છે ભ્રાંતિ જ છે. સત્ય તો ભાષે નહીં. જે ભાષે છે એ ભ્રાંતિ છે. જેમ કે સ્વપ્નમાં, તો સ્વપ્નમાં તો ભાષે છે અને પછી ભ્રાંતિ છે, આપણે પછી જ્ઞાન થાય છે. એટલે એવો નિયમ થઈ ગયો, જે ભાષે તે ભ્રાંતિ, યદ દૃશ્યમ તન મિથ્યા. એ તો પ્રાણ પ્રજ્ઞા એકલા નથી ભ્રાંતિ, બધું ભ્રાંતિ છે. પણ પ્રાણ પ્રજ્ઞા પણ ભ્રાંતિ છે, ભાષે છે, અનુભવાય છે, અનિત્ય છે, કાદાચિત છે. અને મળે સ્વયં સત્ય નથી, કોઈને કારણે એમનામાં હોવાપણું છે, ભાસવાપણું છે. તો જેને કારણે પ્રાણ પ્રજ્ઞામાં હોવાપણું ભાસવા મળે એ અધિષ્ઠાન થયું. હોવાપણા ભાસવાપણાનો ક્યારેય પણ બાધ થતો નથી, એના નામ રૂપનો બાધ થાય. એટલે કે આ પ્રાણ પ્રજ્ઞા સુષુપ્તમાં લીન થઈ જાય ત્યારે પણ હોવાપણું નથી બાધિત થતું. ભાસવાપણું બાધિત થાય પણ હોવાપણું બાધિત થતું નથી. સન્માત્ર કર્ણોપસંહરતો યોગભૂત સુષુપ્તવાન. આમ સુષુપ્તિમાં સત્માત્ર રહી જાય છે, નહીં તો પછી જાગે જ નહીં. પ્રાગસ્વાપ્સમ ઇતિ પ્રબોધ સમય યહ પ્રત્યભિજ્ઞાયતે. સુષુપ્તમાં વસ્તુ ન હોય તો પછી એ ક્યારે જાગે જ નહીં, પરંતુ આ જાગ્રત થાય છે, એટલે કે સુષુપ્તિમાં હોવાપણું તો છે. તો જેને કારણે હોવાપણું છે, ભાસવાપણું છે, તો આ સ્વયં હોવાપણું ભાસવાપણું ધરાવતા તો સુષુપ્તિમાં અનુભવ થાય. જે વસ્તુ સ્વયં ભાસવાપણું ધરાવે ને એ ન ભાસતો બને જ નહીં. સુષુપ્તિમાં ભાસતા નથી, માટે એનું ભાસવાપણું સ્વયં નથી, સ્વભાવ નથી, કોઈકને કારણે ભાસે છે. એ તદ્ભ્રાંતિ અધિષ્ઠાન થયા. આ રીતે પ્રાણ પ્રજ્ઞા કેવી રીતે આપણને આત્માનું જ્ઞાન કરાવે? પોતે નીકળી જાય, સર્વાધિકારી હોય, તમને દોરી જાય. જે મુખ્યને તમારે શ્રેષ્ઠને મળવાનું છે એને ત્યાં દોરીને પછી પોતે જતો રહે. તો કેવી રીતે પ્રાણ પ્રજ્ઞા પણ આત્માનું જ્ઞાન કરાવે? કઈ રીતે? પોતાના મિથ્યાત્વને જાહેર કરવા દ્વારા. એટલે પ્રાણ પ્રજ્ઞા પર આપણે ધ્યાન આપીએ અને પ્રાણ પ્રજ્ઞાને બરોબર સમજીએ. આ વેદાંતની જ્ઞાનની પ્રક્રિયા છે. તો જોઈ શકીએ કે પ્રાણ પ્રજ્ઞા બંને કેવા છે? મિથ્યા છે, કાદાચિત છે. અર્થાત એની સત્તા પોતાને કારણે નથી.
તો પછી મિથ્યા પરથી આપણે દ્રષ્ટિ હટાવી લઈએ અને જે મિથ્ય એટલે બાદ થાય એમ નથી, એ શું થઈ ગયું? ભાસુ, હોવું ભાસુ, સત્તા સ્ફૂર્તિ. આમ સત્તા સ્ફૂર્તિ કેવા છે? નિર્વિશેષ છે. અનિર્વિશેષ સત્તા સ્ફૂર્તિ શું થયું? અધિષ્ઠાન જેનો બાદ ન થાય, જ્યાં બધી વસ્તુઓ છેવટે પર્યવસિત થાય. તદ્ભ્રાંતિ અધિષ્ઠાનતયા. આ પ્રાણ પ્રજ્ઞા રૂપી ભ્રાંતિના અધિષ્ઠાન હોવાને કારણે તદ્ધેતુ તો ઉપચારત. ઔપચારિક રીતે આત્માને આ બંનેનું કારણ કહેવામાં આવે, હેતુ. એટલે આમ તો અધિષ્ઠાન છે, અધિષ્ઠાન કારણ છે, પણ એને હેતુ કહેવામાં, કારણ કહેવામાં આવે. કારણ કે છેવટે તો બધી વસ્તુઓનું પર્યવસાન આત્મામાં જ થાય ને. આ પ્રાણ પ્રજ્ઞા છે કેમ છે? આત્માને કારણે છે. ભાષે છે કેમ ભાષે? આત્માને કારણે. એટલે પ્રાણ પ્રજ્ઞા કોને કારણે? આત્માને કારણે છે એમ કહેવાય. એ રીતે આત્માને ગૌણ, આત્મા કે ઉપાદાન કારણ છે એવું મુખ્ય અર્થમાં કારણ નથી. પણ આ બધાનું હવાપણું, ભાસવાપણું જેને કારણે આત્માને આવી રીતે ગૌણ અર્થમાં હેતુત્વ ઉપચારત. ઔપચારિક રીતે ગૌણ અર્થમાં આત્માને આ પ્રાણ પ્રજ્ઞાનું હેતુ કારણ કહેવામાં આવ્યું, અધિષ્ઠાન કહેવામાં આવ્યું. ચાલો, અધિષ્ઠાન હેતુત્વ. અધિષ્ઠાન હોવાના કારણે આત્માને આ બંનેનો હેતુ કારણ કહેવામાં આવ્યું. અને તેથી કાર્યનું કારણમાં જો પર્યવસાન થાય, કારણ કે કાર્ય ક્યારેય કારણ કરતાં ભિન્ન ના હોય, એવી રીતે એ પ્રક્રિયા બતાવવામાં આવી. જે અધ્યસ્ત છે ક્યારે અધિષ્ઠાન કરતાં ભિન્ન ના હોય, અથવા કાર્ય છે ક્યારેય કારણ કરતાં ભિન્ન ના હોય, અને કાર્યમાં કારણની સત્તા હોય છે, ઘણામાં માટીની સત્તા હોય, તેવી રીતે. અને તેથી આપણે માટી કારણ છે, ઘડો ક્યારે માટીથી અલગ હોઈ ના શકે, તેવી રીતે આ પ્રાણ પ્રજ્ઞા પણ કારણ કે અસ્થિભાર આત્માથી ભિન્ન ના હોય ચૈતન્ય માટે એને કારણ કયું? અધિષ્ઠાન કયું? તાભ્યમ આત્મા લક્ષ્યમાણ જ્ઞેય શાખાગ્ર ચંદ્રવત. નનુ પ્રાણ પ્રજ્ઞાયો વસ્તુત આત્મ અભાવાત. આમ પ્રાણ પ્રજ્ઞાનું આત્મામાં કોઈ અસ્તિત્વ નથી. કારણ કે પ્રાણ પ્રજ્ઞા તો બાધિત થઈ જાય છે. તેથી આત્મામાં, જો આત્મામાં અસ્તિત્વ તો ક્યારેય પ્રાણ પ્રજ્ઞા વગર આત્માનું જ્ઞાન થાત જ નહીં. આત્મનું જ્ઞાન ક્યારે થાય? પ્રાણ પ્રજ્ઞા ખસી જાય ત્યારે. ક્યારે ખસી શકે? એ એમાં નથી એટલા માટે. સર્વાધિકારી ખરા, પણ એ રાજા સાથે જોડાયેલા નથી, એના અંશ નથી, જોડાયેલા નથી, છૂટા પડીએ. તે રીતે ભલે પ્રાણ પ્રજ્ઞા સર્વાધિકારીઓ આત્મા જોડાયેલા નથી, અંશ નથી, ભાગ નથી, અવયવ નથી, એટલે કે કશી રીતે કોઈ સંબંધ જ નથી. નનુ પ્રાણ પ્રજ્ઞા વસ્તુ થાય આત્મની અભાવાત. આમ પ્રાણ પ્રજ્ઞાને આત્મા તો કોઈ સંબંધ નથી, આત્મામાં છે જ નહીં. એ કથમ તાભ્યામ આત્મા લક્ષ્યતે ઇતિ. લક્ષ્યતે પછી ઇતિ જોઈએ. ચાલો, ઇતિ ચેત લક્ષ્યત ઇતિ ચેત કદેવું જોઈએ. પછી ઈ સાથે એનો સંધિ તો ના થાય. લક્ષ્યત ઇતિ ચેત પત્તની પછી જોડે લક્ષ્યતે કરી દીધું, છતાં અહીંયા આવું છે. ટૂંકમાં કથમ તાભ્યામ આત્મા લક્ષ્યતે ઇતિ ચેત. જો પ્રાણ પ્રજ્ઞા આત્મામાં નથી, સંબંધિત પણ નથી, તો કેવી રીતે કોઈ સંબંધ વગર કેવી રીતે આ પ્રાણ પ્રજ્ઞા દ્વારા આત્મા લક્ષિત થાય? એનો બોધ કેવી રીતે થાય? એ જતા જ રહે અંત પછી આત્માનો બોધ થયો કેવી રીતે? તત્વાદનાય શાખાગ્ર ચંદ્રવતી નિદર્શનમ. બહુ ઉત્તમ દૃષ્ટાંત આપ્યું. બ્રિલિયન્ટ એક્ઝામ્પલ. કશાય સંબંધ વગર કેવી રીતે એક વસ્તુ બીજાના જ્ઞાન માટેનું નિમિત્ત બને છે. શાખા ચંદ્રવત એ નિદર્શનમ દૃષ્ટાંત આપ્યું. તાભ્યામ આત્મા લક્ષ્યમાણ
જ્ઞેય શાખાગ્રચંદ્રવત. તાભ્યમાં આત્મા લક્ષ્યમાણો જ્ઞેય. આ બે વડે આત્મા લક્ષ્યમાણ છે, અર્થાત આત્મા લક્ષ્ય બને છે અને એની તરફ ધ્યાન દોરનારા, ત્યાં સુધી લઈ જનારા રહે છે. શાખાગ્ર ચંદ્રવર્ત. તો શાખાગ્રે ચંદ્ર યુક્ત. ચંદ્રમાં એકદમ જ સૂક્ષ્મ હોય, બીજનો ચંદ્ર મેં જોયો જ નથી. કોઈ જો કહે છે તો હોય તો ખરા. બીજનો ચંદ્રમા દૂજ કા ચાંદ એટલે બહુ દુર્લભ છે, છતાં પણ હોય ખરો, હોવો જોઈએ. કોઈક નજરમાં આવી જાય અને જો સ્વામીજી આપણા ફાંફામાં તો ક્યાં ચલાવે બીજનો ચાંદ. એ સૂક્ષ્મ છે, આટલું મોટું આકાશ છે, અનેક બીજા પદાર્થો હોય, ત્યાર પછી લાગે કે અમને નહીં દેખાય. એ સ્વામી આ વૃક્ષ દેખાયો તો કાંઈ, એ તો દેખાયું. જો પછી એની પેલી શાખા છે ને જે ઉપર જમણી બાજુ જાય છે, તો કે હા એ શાખાના છેડે જો સ્વામીજી, તો કે હા બસ હવે ત્યાં નજર કરો અને દૂર જો, તો કે હા હવે પેલો ચાંદ દેખાય. આમ શાખાગ્ર એટલે શાખાનો અગ્રભાગ, શાખાનો છેડો. પછી એ માત્ર ચંદ્ર તરફ નજર કરવા માટે નિમિત્ત બની ગયો. પછી ચંદ્રના દર્શન કરી ત્યારે શાખાના અગ્રભાગના દર્શન નથી, કોઈ સંબંધ નથી બેન. એક તો શાખા અગ્ર એને અને ચંદ્રને કશો સંબંધ નથી. શાખાગ્ર ચંદ્રમાય નથી, એનો ભાગ પણ નથી, છતાંય પણ કેવી રીતે શાખાગ્ર છે એ ચંદ્રના દર્શન માટેનું સાધન બને છે, લક્ષક બને, નિર્દેશક બને. યથા શાખાગ્રેણ ગગનસ્થ ચંદ્ર ઉપલક્ષિતો ભવતી. આ પ્રકારનું વાક્ય જ્યારે કહેવામાં આવે, શાખાગ્રે ચંદ્ર હે, શાખાના અગ્ર એના છેડે ચંદ્ર છે, કશું નથી. પણ એવું કહેવામાં આવે કે શાખાના છેડે, સ્વામીજી શાખાના છેડે જુઓ ત્યાં ચંદ્ર છે, એવું કહેવામાં આવે ત્યારે પછી એ શાખાનો જે છેડો છે કેવી રીતે ચંદ્રના દર્શન માટે નિમિત્ત બને એમ કહેવાય. ચંદ્ર ઉપલક્ષિતો ભવતી, આ રીતે ઉપલક્ષક છે અને એ તરફ ધ્યાન દોરનારો છે, એનું જ્ઞાન કરાવનારો છે. ઉપલક્ષક એટલે શાખાગ્ર છે, ચંદ્રનું જ્ઞાન કરાવનારો છે. શાખાગ્રને ચંદ્રને કોઈ પ્રકારનો સંબંધ ન હોવા છતાં પણ બહુ સુંદર દૃષ્ટાંત આપે. તેમ પ્રાણ અને પ્રજ્ઞાને આત્મા સાથે કોઈ સંબંધ નથી, એ આત્મામાં પણ નથી, અને છતાં પણ એ દ્વારા આત્મા જાણી શકાય છે, માટે એ આત્માનો ઉપલક્ષકો બને. કેવી રીતે જાણી શકાય? આ પ્રાણ પ્રજ્ઞા દ્વારા આત્મા જાણી શકાય. કેવી રીતે? બે શ્લોકો કહે છે, જે શ્લોકો વાક્ય વૃત્તિ નામના ગ્રંથમાંથી આવે છે. 18મો અને 20મો શ્લોક. ઇદાનીમ દૃશ્યત્વેનેવ અચેતનત્વે સિદ્ધે સતી અપી. આ દેહ ઇન્દ્રિય પ્રાણ મન અહીંયા મુખ્યત્વ આ બધી બહુ ઉપાધિઓ છે આત્માની, પણ આ પ્રાણ પ્રજ્ઞા જે છે ખરેખર તો અચેતન છે. તો આ પછીના શ્લોકમાં કેવી રીતે આ દેહ ઇન્દ્રિયો પ્રાણ પ્રજ્ઞા બધી વસ્તુ અચેતન છે દેખાડે છે, અને આત્મા એનાથી વિલક્ષણ છે, ચેતન છે. એ પ્રકારે આત્મા એનું વિલક્ષણ છે, ચેતન છે, પહેલાં પ્રતિપાદન કરે છે કે આ દેહેન્દ્રિય બધા કેવા છે? અચેતન છે. આત્મા એમનાથી વિલક્ષણ છે. એ વાત પછીના શ્લોકમાં પ્રતિપાદન કરે છે. કહે છે
દેહેન્દ્રિયાદયો ભાવાઃ જ્ઞાનાદિવ્યાપ્રતિક્ષમાઃ યસ્ય સન્નિધિમાત્રેણ સોહમિત્યવધારય. યસ્ય સન્નિધિ માત્રેણ, સન્નિધિ માત્ર, સન્નિધિ માત્ર સન્નિધિ જ, સન્નિધિ જ જકાર છે નો અર્થ. માત્ર શબ્દ અવધારણે, માત્ર શબ્દ સન્નિધિ માત્રેણ, માત્ર શબ્દ છે અવધારણ માટે, ભાર દેવા માટે. સન્નિધિ, સન્નિધિથી જ, બીજું કંઈ નહીં. ટૂંકમાં સન્નિધિ સિવાય બીજા કશાની જરૂર નથી. શેના માટે? ભાવાહ. કોણ ભાવા? દેહાદયો, દેહેન્દ્રિયાદયો ભાવાહ. દેહ, ઇન્દ્રિય, પછી એમાં પ્રાણ, પ્રજ્ઞા બધું આવી જાય, મન બુદ્ધિ આવી જાય, પ્રાણ, બધા ભાવો છે, બધા પદાર્થો છે, બધી હસ્તીઓ છે. એ લખ્યું છે જ્ઞાનાદિ વ્યાપ્રતિક્ષમા, અહીં છે હાનાદિ વ્યાપ્રતિક્ષમા. તો જ્ઞાન વગેરે વ્યાપારની ક્ષમતા પ્રાપ્ત કરે છે. બુદ્ધિ જે છે એને જ્ઞાનની ક્ષમતા પ્રાપ્ત કરે છે. બુદ્ધિ સ્વયં અચેતન છે, માટે સ્વયં તો એ જ્ઞાનનો વ્યવહાર ન કરી શકે. છતાં બુદ્ધિ જાણે કે ચેતન હોય તેમ વર્તે છે અને પોતાના વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. તેમ હાન આદિ, હાન કહો તો છોડવું કે પકડવું. આમ હાથ છે દાખલા તરીકે એ અચેતન છે, સ્વયં કશું પકડી છોડી ના શકે, છતાં જાણે ચેતન હોય તેમ પકડવાનું છોડવાનું કામ કરે છે. આમ પ્રત્યેક ઇન્દ્રિય જાણે કે ચેતન હોય, ઇન્દ્રિય હોય, દેહ હોય, દેહથી માંડીને જે પણ સ્વયં તો અચેતન જ છે. પ્રાણ સારી જોઈએ છે કે દેહમાં કોઈ કશું જ ચેતનતા નથી, કોઈ ચેષ્ટા નથી. પણ અત્યારે ચેષ્ટા કરી રહ્યો છે, ચેતનતા દાખવી રહ્યો છે, એ કશાકને કારણે, એ પ્રાણને કારણે એમ પણ નહીં ખરેખર તો. આમ તો સૂક્ષ્મ શરીરને કારણે આ સ્થૂળ શરીરમાં આ બધી ક્રિયાઓ છે, વ્યાપાર છે ખરું. પણ સૂક્ષ્મ શરીર પોતે પણ, સૂક્ષ્મ શરીર પોતે અચેતન છે. તેથી સૂક્ષ્મ શરીરની ચેતનતા પણ જેને આભારી છે એવું કોણ છે? ચૈતન્ય. તો કે યસ્ય સન્નિધિ માત્રેણ. તો આ બધા દેહેન્દ્રિયાદિ પદાર્થો અચેતન હોવા છતાં પણ જે ચૈતન્યની સન્નિધિ માત્રથી પોતપોતાનો વ્યાપાર કે પોતપોતાની પ્રવૃત્તિ કરવા સમર્થ થાય છે. આવો શ્લોક આવે, યસ્ય સન્નિધિ માત્રેણ દેહેન્દ્રિય મનો ધ્યેય વિષયેષુ કે વ્યાપારેષુ સ્વકીયેષુ વર્તન્તે. વ્યાપાર જોઈએ ખરેખર તો વિષય કરતા, પણ ચાલો વિષયેષુ સ્વકીયેષુ કે વ્યાપારેષુ સ્વકીયેષુ વર્તન્તે પ્રેરિતા એવા. એ યસ્ય સન્નિધિ માત્રેણ દેહેન્દ્રિય મનોધ્યેય, જેની સન્નિધિ માત્રથી દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ બધા પોતાના વ્યાપારમાં, પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થાય છે કે વિષયોમાં પ્રવૃત્ત થાય છે. સોહમિત્ય વધારે. તો કેવી રીતે આ દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ જે બધી ઉપાધિ છે અચેતન છે ને છતાં પણ ચેતનતાનું અભિવ્યક્ત પ્રદર્શન કરે છે. તો એ ચેતનતા જેને કારણે સોહમ એ હું છું. આ પ્રકારે પહેલાં આના પર ધ્યાન આપવામાં આવે. દેહેન્દ્રિયાદીનામ ચૈતન્ય સાન્નિધ્યાદેવ હાનાદિ સંસાર વ્યાપારેતિ તેષામ શકટાદિવત અચેતનત્વમ દર્શિતમ. શકટ એટલે ગાડું કે રથ. જે સ્વયં અચેતન હોય એ સ્વયં પ્રવૃત્ત થઈ ના શકે. તો શકટ એટલે ગાડું ક્યારે પ્રવૃત્ત થઈ શકે, ક્યારે દોડી શકે? એને બળદ ખેંચનારો હોય ત્યારે. રથ પણ ક્યારે દોડે?
ઘોડો ખેંચનારો હોય કે સારથી એને પ્રવૃત્ત કરનારો હોય. સાદો નિયમ કહેવામાં આવ્યો કે અચેતનની સ્વયં પ્રવૃત્તિ હોય જ નહીં. હંમેશા કોઈક ચૈતન્યની સન્નિધિમાં જ અચેતનમાં પ્રવૃત્તિ આવે. આ રીતે આ દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ આ બધું સ્વયં અચેતન છે, કારણ કે એ પ્રકૃતિના વિકાર છે. પંચમહાભૂતમાંથી સર્જાયેલા છે, સ્વયં અચેતન છે, છતાં આપણે ચેતન વ્યાપાર કરી રહ્યા છે. માટે એ ચેતન એટલે એને લિંગ શરીર કહેવામાં આવે. સૂક્ષ્મ શરીરને લિંગ એટલે કે પુરાવો, તો ચિહ્ન. આ સૂક્ષ્મ શરીર સ્વયં અચેતન છે, છતાં પણ ચેતનની જેમ વ્યાપાર કરી રહ્યો છે. એ શું છે? એક પુરાવો થયો. શેના માટે? ચિહ્ન થયું, કોઈક ચેતન ન હોવા માટે. એ સૂક્ષ્મ શરીર છે એ ચેતન આત્માનો નિર્દેશ કરે છે. તો આ રીતે અચેતનની પ્રવૃત્તિ આપણને ચેતનનું જ્ઞાન કરાવે. અચેતન પર ધ્યાન આપીએ, એ ધ્યાન આપી શકીએ એમ છે. દેહ, ઇન્દ્રિય, પ્રાણ, મન, બુદ્ધિ આ જે છે તો આપણા જ્ઞાનના વિષયો છે કે એને બનાવી શકીએ છીએ. દુનિયાના વિષયમાંથી ધ્યાન હટાવીને દેહ પર, એમાંથી હટાવીને ઇન્દ્રિય પર, બધું હટાવીને મન પર, બધું હટાવીને બુદ્ધિ પર, એમાંથી હટાવીને પછી સોહમિતિ અવધારય, આ જેને કારણે ચૈતન્ય હું છું. હવે શું થયું કે વિષયમાંથી વિષય પર આવવાનું છે. આ પ્રવૃત્તિ દેહેન્દ્રિયાદય, દેહેન્દ્રિય વગેરે તો વિષય છે, દૃશ્ય છે. એ ચેતનતા અભિવ્યક્ત કરે છે. એના તરફથી પછી છેવટે એના નામરૂપ છે, દેહેન્દ્રિય છે, એ ધીમે 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 મનમાં વાત થઈ જાય અને માત્ર ચેતન પર જ દ્રષ્ટિ રહે. સોહમ એ ચેતન અન્યત્ર નથી, એ હું છું. આ પ્રકારે આ ઉપાધિ છે એ ચૈતન્ય આત્મા જ હું છું એના જ્ઞાન માટેનું સાધન બને. શકટાદે અચેતનત્વમ ચેતનસ્તદ ભિન્નત્વમ જો દુષ્ટમ આત્મ દ્રષ્ટાંતો આપ્યું. શું શકટ એટલે ગાડું. ગાડું કેવું છે? અચેતન છે. અને બળદ ચેતન છે. એટલે આ તો ગાડીની વાત કરી, પણ આજે બસની વાત કરો તમે, તો રસ્તા પરથી બસ જતી હોય ને કોઈ દેખાય ને, ડ્રાઈવર એવું ઘણું નીચે દેખાય નહીં તમને, તો પણ બસ ચાલે છે. માટે એનો પ્રેરક કે ચાલક કોઈ હોવો જોઈએ કે બસ સ્વયં અચેતન છે. તો દ્રષ્ટાંત આપીને છટકી જાઓ છો કે નનો શકટાદેહ અચેતનત્વમ. આ તો આપણે બહુ ટૂંકમાં પ્રત્યક્ષ છે કે ભાઈ શકટ છે, ગાડો છે, અચેતન છે. ચેતન એનો ચાલક છે, ચેતન છે, એનાથી ભિન્ન છે. આ બંને જોઈએ છે આપણે, એટલે તમારું દ્રષ્ટાંત સમજ્યા. કુતો દેહાદ અચેતનમ ચેતન તદ્ભિન્નત્વમ. પણ તમે આ દ્રષ્ટાંત આપો છો, પરંતુ શું આપણે આ પ્રકારે દેહ આદિને અચેતન તો જોઈ શકીએ જુદા, આત્મા ચેતન જુદો જોઈ શકીએ એવું ખરું કે નહીં? એવું થવું જોઈએ ને. તો દ્રષ્ટાંતમાંથી એવું નથી થતું. એટલે દૃષ્ટાંતને હવે આપણે છોડીને પછી દાષ્ટાંત પર જવું પડે. એટલે દૃષ્ટાંતના બધા જ અંશ લાગુ નથી પડતા. એટલે કહે છે પછીના શ્લોકમાં, અજડાત્મવદાભાંતિ યસ્સાન્નિધ્યાત જડા અપી દેહેન્દ્રિય મનઃ પ્રાણાઃ સોહમિત્યવધારય. અજડ આત્મદાભાંતિ
જડાહ આપી. કોણ? દેહેન્દ્રિય મન પ્રાણ જડાહ આપી. દેહ ઇન્દ્રિય મન પ્રાણ જડ છે. તો પણ યત સાનિધ્યાદ, જેના સાનિધ્યથી આત્મવત આભાંતિ, આત્મા હોય કે અજળ આભાંતિ. અચેતન છે. પહેલા અજળ એટલે ચેતન. પોતે જળ હોવા છતાં પણ ચેતનની જેમ ભાસે છે. જેની યત સાનિધ્યાદ, જેની સન્નિધિથી. સુષુપ્તિ મૂર્છા મરણ અવસરે જે દેહાવય ચૈતન્યસ્ય વ્યભિચારિત્વાत्. અન્વય વ્યતિરેકથી નક્કી થાય કે દેહમાં સ્વયં ચેતનતા નથી અને ઉપાધિમાં નથી. સુષુપ્તિમાં, મૂર્છામાં, મરણ વખતે દેહમાં કોઈ પ્રકારની ચેતનતા નથી, કશાયમાં નથી. દેહમાં નથી, ઇન્દ્રિયોમાં નથી, મનમાં નથી, બુદ્ધિમાં નથી. આ કશી વસ્તુ કંઈ પણ કામ કરતી નથી સુષુપ્તિમાં. એટલે ચૈતન્યસ્ય વ્યભિચારિત્વાत्. એટલે આ બધા અચેતન છે તમે ક્યાંથી નક્કી કર્યું ભાઈ? આ દેહ ઇન્દ્રિય પ્રાણ મન બુદ્ધિ અચેતન છે એ કેમ નક્કી કર્યું? કારણ કે સુષુપ્તિમાં, મૂર્છામાં, મરણમાં આ બધા છે, પરંતુ કોઈ પ્રકારની મરણ તો ખબર નથી. પણ સુષુપ્તિમાં, મૂર્છામાં આ બધા વિદ્યમાન છે, છતાં પણ એમની કોઈ પ્રવૃત્તિ નથી. ચૈતન્યસ્ય વ્યભિચારિત્વાत्. જાગૃતમાં, સ્વપ્નમાં આ બધા ચેતન અભિવ્યક્ત કરે છે, સુષુપ્તિમાં એમનામાં ચેતનતા નથી. એટલે શું થયું? વ્યભિચાર થયો. વ્યભિચાર થયો એટલે કે એક વખતે છે, બીજી વખતે નથી. દૃશ્યત્વેન, પાછા આ બધા કેવા છે? દૃશ્ય છે, વિષય છે, આપણા જ્ઞાનના અનુભવના સભાનતાના વિષય છે, મારે પણ અચેતન છે. દૃશ્યમ તજ્જડમ નિયમ છે. દૃશ્ય છે એ જળ છે. જળનો અર્થ પરપ્રકાશ છે, પણ જોડે જોડે અચેતન પણ થાય. તો અચેતનત્વ અનુમાનાત. એટલે બે કારણ કયા? અચેતનનો દુષ્ટમેવ. આ દેહેન્દ્રિય પ્રાણ મનોબુદ્ધિ બધા જે છે એ અચેતન છે. એના બે કારણો આપ્યા. એક તો એ કે ચેતનતા એમની સતત નથી. ક્યારેક છે ચેતન, ક્યારેક નથી. એનો થઈ થયો કે એ ચેતનતા પોતાની નથી. આ પંખો ક્યારેક ફરતો હોય અને ક્યારેક ના ફરે. એનું થઈ થયું કે ફરવા આપણું પંખાનું પોતાનું નથી ભાઈ, બીજાને કારણે છે. આ બલ્બ ક્યારેક પ્રકાશતો હોય અને ક્યારેક ન પ્રકાશતો. એટલે શું થયું કે પ્રકાશ હોય બલ્બનો સ્વભાવ નથી. તેમાં ઉપાધિ પણ ક્યારેક ચેતનતા દાખવે, ક્યારેક ન દાખવે. એનો થઈ થયો કે ચેતનતા એમનો પોતાનો સ્વભાવ નથી, નક્કી થયું. બીજું કારણ આપ્યું દૃશ્યત્વાદ. તો ચૈતન્ય છે વ્યભિચારિત્વાદ અને દૃશ્યત્વેન અચેતન. દૃશ્ય છે માટે પણ અચેતન. ઘટપટ છે કે દૃશ્ય છે એ અચેતન છે. એ માટે જે કશું દૃશ્ય હોય એટલે ઘટપટ વગેરેમાં તો બહુ સ્પષ્ટ છે કે આ અચેતન છે. આ દેહ વગેરેમાં સ્પષ્ટ નથી, એટલા માટે દૃશ્ય કહેવામાં આવ્યું. આ ઘટપટ દૃશ્ય છે, અચેતન છે, એ તો પુરવાર થયેલું છે, સિદ્ધ થયેલું છે. તો જે કે દૃશ્ય અચેતન આવું થયું. ટૂંકમાં એકમાંથી આપણે બીજામાં લઈ જઈએ. ઘટવત, ઘટ કેવો છે? દૃશ્ય છે અને અચેતન છે. એટલા માટે જે કે દૃશ્ય હોય એ અચેતન હોય. આ દેહ કેવો છે? દૃશ્ય છે, ઇન્દ્રિયો, પ્રાણ, મન, બુદ્ધિ દૃશ્ય છે, માટે અચેતન છે. ભલે ચેતન દેખાય. ઘટપટ તો ચેતન દેખાતા નથી, અચેતન છે, એ સિદ્ધ છે. એટલાને પાછા દૃશ્ય છે. તો દૃશ્યત્વ અને અચેતનત્વ સાથે ગયા. એટલે બેમાં એક દેખાય એટલે બેને સમજી લો. એના આપણે પેલા ઇનસેપરેબલ બે વેરિયેબલ સાથે. ઘણા લોકો મિત્રો એવો અને અમે સાથે એક એટલે બે સમજી લો હશે જ. તેવી રીતે આ દૃશ્યત્વ અને અચેતનત્વ સાથે જ હોય. હવે આ ઘટપટમાં આપણે બંને સાથે જોઈએ જ છે. દુનિયાના બધા પદાર્થોમાં જોઈએ છે.
આ દેહમાં હવે સંશય જાય છે કે દેહ કેવો છે. દેહ તો ચેતન હોય એમ ભાસે છે, પણ દૃશ્ય છે. દૃશ્ય છે માટે અચેતન હોવો જ જોઈએ. દૃશ્યત્વ અચેતનત્વ હંમેશા સાથે જાય. દેહ છે, પ્રાણ છે, મન છે, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, આ બધું શું છે? દૃશ્ય જ છે. એટલે કે મનની આંખોમાં તો દેખાય છે. દેહ તો ચક્ષુરૂપી આંખથી પણ દેખાય છે, પણ ઇન્દ્રિયો વગેરે આપણે મનમાં જોઈ શકીએ છીએ, અનુભવી શકીએ છીએ. એટલા માટે એ પણ દૃશ્ય, જે અનુભવનો વિષય હોય દૃશ્ય હોય. દૃશ્ય હોવાને કારણે અચેતન છે એવું નક્કી થયું. આ પ્રકારે અચેતનત્વ અનુમાનાચ. એક તો ચૈતન્ય છે વ્યભિચારિત્વાય, ચૈતન્ય વ્યભિચાર થાય છે એ પરથી કહેવાય કે ચેતનતા એમની પોતાની નથી, એ કાદાચિત છે, આગંતુક છે, પણ અન્ય કશાને કારણે છે. અને વળી દૃશ્ય છે, જે દૃશ્ય હોય અચેતન હોય, પણ અનુમાનથી પણ આ બધા ભલે ચેતન દેખાતો, એટલે આ બધું કરવું પડે છે ને. ઘટપટ માટે કંઈ કરવું ના આપણે, સ્પષ્ટ છે. પણ આ બધા ચેતન, તકલીફ ત્યાં છે, આ બધા ચેતન હોય એમ ભાષે એટલા માટે એમાં આત્મબુદ્ધિ થાય ને. કોઈ ઘડાને અહમ કહેતો નથી. ઘટપટને ટેબલ ખુરશીને કોઈ અહમ નથી, કારણ કે અચેતન છે બહુ સ્પષ્ટ છે. પણ દેહ અચેતન છે, સ્પષ્ટ નથી. એ ચેતન હોય એ પ્રકારે વ્યવહાર કરી રહ્યો છે, ભાસી રહ્યો છે, એટલા માટે આ ભ્રમ થાય છે કે હું એમાં આત્મત્વનો ભ્રમ થાય છે. એટલે આ વિવેકને જરૂર પડે. ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમિતિ અભિધીયતે. એ કૌંતેય આ સ્થૂળ દેહ છે, સૂક્ષ્મ દેહ ક્ષેત્ર છે, એ ક્ષેત્ર જ્ઞાનથી જુદો છે, એ અનાત્મા છે, દૃશ્ય છે, વિષય છે. તો તથાપિ દેહાદય ચેતનસ્ય મિથ્યા તાદાત્મ્યાપત્યા ચેતનવત આભાંતિ. એવો પ્રશ્ન એ થયો કે આ બધા સ્વયં અચેતન છે તોય પણ ચેતનની જેમ ભાસી રહ્યા છે, વ્યવહાર કરી રહ્યા છે. એટલે જ પ્રશ્ન થયો ને, કેને શીતમ પતિથી પ્રેષિતમ મન, કેન પ્રાણ પ્રથમ પ્રેતયુક્ત. આ મન કોની પ્રેરણાથી? ખરેખર તો કોની સન્નિધિથી? આમ તો ઈશિતમ એટલે કોની ઈચ્છાથી, કોના સંકલ્પથી, કોની આજ્ઞાથી, કોના આદેશથી. આ મન એવું લાગે છે કે મન જાણે કોઈથી આજ્ઞાંકિત હોય એ પ્રકારે પોતાનું કામ કરી રહ્યું છે. બધી ઇન્દ્રિયો આજ્ઞાંકિત સેવકની જેમ કર્મ કરતી જણાય છે, માટે એમને આજ્ઞા કરનાર કોઈ છે, આદેશ કરનાર કોઈ છે. કોની આજ્ઞાથી, કોના આદેશથી, કોની ઈચ્છાથી? એ પ્રશ્ન કેમ થાય? આપણે મન ઇન્દ્રિયો તરફ જોઈએ ત્યારે, કે જ્યાં આજ્ઞાંક છે એટલે કોઈની પ્રેરણાથી, આજ્ઞાથી કરતા હોય છે. પણ જેને પ્રેરક માનવા એની તરફ જોયું તો ખબર કે એમાં કોઈ પ્રેરણા છે જ નહીં. ચાલો, એટલે તથાપિ દેહાદેહ ચેતનસ્ય મિથ્યા. એટલે ભાઈ વેદાંત શાસ્ત્રી શું સમજાવે? મિથ્યા તાદાત્મ્ય આપત્યા. તાદાત્મ્યને કારણે, મિથ્યા તાદાત્મ્યને કારણે જે અચેતન છે ચેતનવત ભાસે છે. જેવી રીતે અયફ પિંડવત, અયફ પિંડ છે, લોખંડનો પિંડ છે કે ગોળો હોય, એ સ્વયં તો કાળો છે, કૃષ્ણ છે, પણ કેવો લાલ ભાસે છે, શીત છે, પરંતુ ઉષ્ણ ભાસે છે. કેમ? પેલા મિથ્યા તાદાત્મ્યને કારણે. તાદાત્મ્યને કારણે, અગ્નિ સાથે તાદાત્મ્યને કારણે જેવી રીતે લોખંડ અગ્નિના ગુણો ગ્રહણ કરી લેતો હોય છે, તેવી રીતે આ અચેતન ઇન્દ્રિયો વગેરે પણ જેની સન્નિધિને કારણે ચેતનતાનો ગુણ જાણે ગ્રહણ કરી લે છે. અને જેમ પેલો ગોળો લાલ ભાસે છે અને બાળાય પણ છે, તેમ ઇન્દ્રિયો પણ ચેતનની જેમ પોતાનું કાર્ય કરે છે. એટલે આવી સમજ વેદાંત શાસ્ત્ર આપે છે. બાકી કોઈ પ્રકારનો સંબંધ નથી. સંબંધ ના એટલે કોઈ પ્રકારનું મેથેમેટિકલ ઇક્વેશન નથી. ઇક્વેશન તો વિજ્ઞાન અંદર આવી જાય. જો કોઈ સંબંધો તો વિજ્ઞાન તરત આવી જાય. સંબંધો એટલે કંઈ ઇક્વેશન જણાવે, પણ વિજ્ઞાની આવી જ ના શકે, કારણ કે સંબંધ જ નથી. એટલા માટે રજ્જુમાં સર્પાદ રજ્જુ જવું જ કેવી રીતે? કોઈ સંબંધ નથી. તે રીતે એટલા માટે લક્ષણાવૃત્તિ કહે. સંબંધ હોત તો જાણે કે લિનિયર સંબંધ હોત તો બરાબર, તો સમીકરણ આવી ગયું હોત, આપણે પહોંચી ગયા હોત. એ રીતે પ્રાણ પ્રજ્ઞાથી પહોંચી શકીએ.
પ્રાણ પ્રજ્ઞા સુધી પહોંચી શકીએ આ દ્વારા, સંબંધ દ્વારા. પછી આ આત્માને કોઈ સંબંધ નથી, માટેનો બાધ કરવો પડે અને તો જ આપણે આત્માને પામી શકીએ. અતઃ તયો ચેતન અચેતનત્વ દૃષ્ટમિતિ ભાવ. અંતેથી અજળ આત્મવત આભાંતિ, આત્મા અજળ છે એની એમ ભાષે છે. માટે તયો આત્મા કયો ચેતન છે અને અનાત્મા અચેતન છે. તો યસ્ય સન્નિધિ માત્રેણ એ કહેવાનું સોહમિત્યા વધારે. પહેલાં કહેવામાં આવ્યું એટલે પહેલાં આગળ કહેવામાં આવ્યું કે યસ્ય સન્નિધિ માત્રેણ, જેની સન્નિધિ માત્રથી. તો જેવી રીતે લોહ ચુંબકની સન્નિધિ માત્રથી આ લોખંડના કણોની અંદર ગતિ આવતી હોય કે આકાર થઈ જતો હોય છે ત્યાં આગળ, પેલું મેગ્નેટિક ફિલ્ડને કારણે આકાર થઈ જાય, ઝીણી ઝીણી કરચો હોય તો તેની સન્નિધિ માત્ર. એટલે દૃષ્ટાંત મળ્યું આપણને, લોહ ચુંબકનું દૃષ્ટાંત છે. સૂર્યની સન્નિધિ માત્રથી બધી વસ્તુઓ થતી હોય છે. એટલે આ પ્રકારે એટલે સન્નિધિ એવું દૃષ્ટાંત આપવામાં આવ્યું. બધી વસ્તુઓ દૃષ્ટાંત જ છે, મુખ્ય અર્થમાં કશું લાગુ ના આપણે, છતાં યશ સન્નિધિ માત્રેણ, સન્નિધિ માત્રથી. તેવી રીતે યશ સાન્નિધ્યાત બીજા શ્લોકમાં એવું જ કહ્યું. હવે એટલે વેદાંત શાસ્ત્ર સન્નિધિ કેમ સમજાવે? ભિન્ન ભિન્ન દૃષ્ટાંતિ, પ્રતિબિંબના દૃષ્ટાંતિ સમજાવે કે જેમ સૂર્ય છે જળમાં પ્રતિબિંબિત થાય તો એમ કહેવાય કે સૂર્યની સન્નિધિ જળમાં પ્રકાશવંતું બની ગયું, અથવા જળમાં સૂર્યનું પ્રતિબિંબ પડે, એ પ્રતિબિંબ સાથે જળ એક થઈ ગયું, આમ તાદાત્મ્ય થઈ ગયું. એ તાદાત્મ્ય એટલે તાદાત્મ્ય કેવું છે? સૂર્ય સાથે તાદાત્મ્ય નથી, સૂર્યના પ્રતિબિંબ સાથે તાદાત્મ્યને કારણે જળ પણ સૂર્યના ગુણ જાણે કે ધારણ કરેલા છે. તે રીતે ઉપાધિનું સીધું તાદાત્મ્ય ના હોય, ઉપાધિનું પણ ચૈતન્યના પ્રતિબિંબના તાદાત્મ્યને કારણે. તાદાત્મ્ય તો બંને સમાન સત્તા વચ્ચે હોય. આમ અગ્નિ અને લોખંડ સમાન સત્તા ધરા માટે તાદાત્મ્ય હોય. તો તેવી રીતે આત્માનો તાદાત્મ્ય ન હોય, પરંતુ એટલા માટે આવું કહેવામાં આવ્યું કે ભાઈ આત્માનું પ્રતિબિંબ પડે છે બુદ્ધિમાં, અનાત્મામાં, ઉપાધિમાં. એટલે એ પ્રતિબિંબ તો એ જ પ્રકારની સત્તા પ્રાપ્ત કરે જેવી ઉપાધિની છે, પછી બંનેનું તાદાત્મ્ય થાય. એટલે ઉપાધિ પ્રતિબિંબના ગુણો ગ્રહણ કરે અને પ્રતિબિંબ છે બિંબ છે એને કારણે ગુણ પ્રાપ્ત કરે. એ રીતે આ બિંબરૂપી ચેતન છે એની સન્નિધિથી આ બધી ઉપાધિ ચેતનવંતી બને છે. એટલે આ પ્રકારે ઉપાધિની ચેતનતા દ્વારા આપણને આત્માનું ધ્યાન કરવાનું કે આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું આપણા એક પદ્ધતિ શીખવાડે છે. જ્ઞાન કેમ પ્રાપ્ત કરવું એના પદ્ધતિ શીખવાડે. આ પ્રજ્ઞા પ્રાણ જે છે એ કેવી રીતે આત્માના જ્ઞાનનું સાધન બને કે નિમિત્ત બને, કે એમાં જે ચેતનતા છે, કોને આ શ્લોકમાં કયા પ્રમાણે જે ચેતનતા છે એ તરફ ધ્યાન કરીએ. અજળ છે, જળ છે, અજળવત ભાષે છે, તો એમાં જે ચેતનતા પહેલાં પ્રજ્ઞાને પ્રાણ તરફ નજર કરવામાં આવે, પછી એમની ચેતનતા તરફ નજર કરવામાં આવે. ચેતનતા માત્ર રહી જાય ને ભાઈ પ્રાણ પ્રજ્ઞા ના હોય, એ ચેતનતા હું છું એ પ્રકારે પછી અહમ જ્ઞાન થાય. આ પ્રકારે આ પ્રાણ પ્રજ્ઞા જે છે એ આત્માના જ્ઞાન માટેના નિર્દેશક બને, ઉપલક્ષક બને, એવું કહેવામાં આવે. સોહમિતિ અવધારે, એ હું છું એ પ્રકારે નિશ્ચય કરો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે તૌ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને
व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ। श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।